વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી આજે આપણે ફરાળી સુખડી બનાવશું. આમ તો સુખડી નામ આવે ને એટલે કે વ્રત હોય કે એમ પણ બનાવતા હોય તો બધાને ભાવતી જ હોય. તો આજે આપણે આ સુખડી રાજગરાના લોટની બનાવશું. તો પહેલાં તો આપણે અહીંયા માપ જોઈ લઈએ. તો 2 વાટકી જેટલો રાજગરાનો લોટ, 1 વાટકી ગોળ અને 1 વાટકી જેટલું ઘી લઈ લેશું. અને કઢાઈમાં આપણે બધું જ ઘી એક સાથે જ એડ કરી દીધું ને સાથે આપણે સેજવું ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરી દઈશું. તો 2 વાટકી જેટલો લોટ આપણે એડ કરી દીધો અને એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આ લોટને શેકાવા દેશું. અને સુખડી જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે કોઈ પણ લોટ હોય તો શેકતી વખતે ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની, કેમ કે તો જ એકદમ સરસ લોટ શેકાઈ જશે. બાકી કેવું કે એનો એક અલગ ટેસ્ટ આવશે. તો લોટ આ રીતે થોડો શેકાઈ જાય એટલે કે આછો ગુલાબી જેવો થાય ને એટલે થોડો એલચી પાવડર એડ કરી દીધો. આ સુખડીમાં એલચી પાવડરનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને આપણે જે માપ મુજબ 1 વાટકી ગોળ હતો એ બધો જ એડ કરી દીધો. અને અહીંયા તો આપણો દેશી ગોળ હતો ને એટલે કે એકદમ સોફ્ટ જ હતો, તો જલ્દીથી પીગળી ગયો ગેસ બંધ કર્યા પછી પણ જો વ્હાઈટ ગોળ હોય તો જરાક કેવું કે સાવ એનો છીણ કરી દેવાનો અને પછી જ એને ઉમેરવાનો, જેથી કરી એકદમ સરસ જલ્દીથી તે ભળી જાય લોટ જોડે અને વધારે પડતો એ શેકાઈ ના જાય. જો વધારે પડતો શેકાઈ જાય તો સુખડી આપણી હાર્ડ થઈ જાય. તો બસ અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી સુખડી તૈયાર છે. બહુ જ પોચી એવી આ સુખડી આ માપથી અને આ રીતે બને છે. બસ આ રીતે લોટને થોડો ગુલાબી જેવો થાય એટલે શેકાવા દેવાનો, તો જ એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો.